બ્રહ્માના માનસ પુત્ર છે દક્ષ, એટલે બ્રહ્માજી પિતા થયા. એટલે બ્રહ્માએ પોતાના દીકરા દક્ષને કીધું કે દક્ષ, તું બુદ્ધિશાળી છો એમ તારી દીકરી એ બુદ્ધિશાળી છે, પણ ખાલી બુદ્ધિથી પરમ તત્વ પ્રાપ્ત થતું નથી, બુદ્ધિની સાથે વિશ્વાસ પણ ભળવો જોઈએ. અને વિશ્વાસનું અનંત સ્વરૂપ કોઈ હોય, અખંડ સ્વરૂપ હોય તો એ છે કૈલાસપતિ મહાદેવ. શિવ વિશ્વાસ કા રૂપ है. તારી દીકરી સતીને એટલે તારી દીકરી બુદ્ધિને વિશ્વાસ સાથે શિવજી સાથે પરણાવ. દક્ષ પ્રજાપતિ સંમત થયા. ઈચ્છા નથી, દક્ષની ઈચ્છા નથી, પણ છતાંય પિતાનો હુકમ છે. બ્રહ્માજી પિતા છે, પિતાજીએ કીધું તો હાકારો ભર્યો છે. લગ્ન થયા. હવે વાત એમ છે કે એક વખત દેવતાઓની સભા ભેગી થઈ અને બધા દેવતાઓ વિચારે કે આપણામાંથી કોઈક એવો સરસ મજાનો નેતૃત્વ ધરાવતો કોઈ કુશળ વ્યક્તિ હોય એને આપણે પ્રજાપતિનો પ્રમુખનો હોદ્દો આપી દઈએ તો એ માણસ છે એ આખી સૃષ્ટિનું પ્રજાનું સરસ મજાનું સંચાલન કરે, વહીવટ કરે, બધું બધાય પ્રજાનું ભરણ પોષણ વહીવટ આ બધાનું ધ્યાન રાખે. એના માટે એક પ્રમુખ પદે પ્રજાપતિના પદ ઉપર કોઈ યોગ્ય કુશળ વ્યક્તિ હોય એને આપણે બેસાડીએ. દેવતાઓની સભા ભરાણી અને દેવતાઓ બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે દક્ષ પ્રજાપતિ સર્વથા યોગ્ય છે, એણે પ્રજાપતિનો હોદ્દો આપો, પ્રજાપતિનો પદ આપો, એ પ્રજાનું સરસ સંચાલન વહીવટ કરશે. અને બધાય દેવતાઓ ભેગા મળી અને દક્ષને પ્રજાપતિનું પદ આપ્યું છે, એટલે પ્રમુખનું પદ આપ્યું છે. અને કોઈ પ્રમુખ તરીકે ચૂંટાય, MP MLA તરીકે ચૂંટાય અને જ્યારે ચૂંટણીનો રિઝલ્ટ બહાર પડે, આપણે બધાને ખબર છે ને, એને બધા અલગ અલગ સમાજથી બધા આવે ને પછી ફૂલની માળા ગળામાં નાખે ને એ બધું હોય ને, આપણે દ્રશ્યો જોતા હોય. કથા છે કે જેમ 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 દક્ષ પ્રજાપતિના ગળામાં ફૂલની માળા પડતી જાય પડતી જાય પડતી જાય એમ દક્ષ પ્રજાપતિનો અભિમાન વધતો જાય વધતો જાય વધતો જાય. આ માળા બહુ અઘરી આઈટમ છે, એટલે હું થોડીક ઝેંટી જ રાખું. આ માળા બહુ અઘરી વસ્તુ છે. ગળામાં પડતી જાય પડતી જાય પડતી જાય, માણાનો અભિમાન વધતો જાય વધતો જાય વધતો જાય. બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય ઉર આવા, જાસો જન્મા જગમાં કો નાહી, પ્રભુતા પાઈ જાસો મદ નાહી. બળ અધિકાર, જેમ જેમ અધિકાર પદ મોટું મળતું જાય માણાનો અભિમાન વધતું જાય. અને આ દુનિયામાં હજી સુધી કોઈ એવો બન્યો નથી કે જેને મોટું પદ મળ્યું હોય ને એની અંદર જરા કે અભિમાન ન આવ્યું હોય. થોડોક સમય ગયો, વળી પાછો 6-8 મહિના પછી વળી દેવતાઓની સભા થઈ બોલાવાની. હવે દેવતાઓની સભાઓ એટલે બધા દેવતાઓ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વરુણ ઇત્યાદિ ઇત્યાદિ દરેક દેવતાઓ આવે. તો મહાદેવ પણ હાજર છે. અને મહાદેવ અને દક્ષ પ્રજાપતિ હવે સસરા જમાઈ થયા ને, દીકરીના પરણાવી હવે સસરો જમાઈ છે. સભા બોલાવી, જમાઈ હાજર, બધા દેવતાઓ હાજર. અને દક્ષ પ્રજાપતિ રથમાં બેસીને રથનો પ્રવેશ કરે. અને જેવા દક્ષ પ્રજાપતિ આવ્યા અને કોઈ પણ સભાનો નિયમ હોય કે સભાના પ્રમુખ આસને જે વ્યક્તિ હોય એ ઉપસ્થિત થાય એટલે બધાય સભાસદોએ ઊભા થઈને એનું સ્વાગત કરવું એ કોઈ પણ સભાનું આચાર સંહિતા છે, પ્રોટોકોલ છે. તો બધાય દેવતાઓ ઊભા થયા અને શિવજી છે એ પોતાની સમાધિમાં છે. શિવજી પોતાની સમાધિમાં છે અને એને ખબર નથી પડતી કે દક્ષ પ્રજાપતિનો પ્રવેશ થયો. એટલે શિવજી આંખ મીંચીને બેઠા રહ્યા. બધાય દેવતાઓએ જય જયકાર કરી અને દક્ષ પ્રજાપતિનું સ્વાગત કર્યું. અને દક્ષની નજર બીજા કોઈ દેવતા ઉપર ન પડી, પણ જે એક ઊભા નહોતા થયા એ શિવજી ઉપર પડી.
અને એના મનમાં આંટી વળી ગઈ કે મને આજે પ્રમુખનું પદ મળ્યું છે, પ્રજાપતિનું પદ મળ્યું છે, આટલો મોટો પદ મળ્યું છે, મારા જમાઈને મારી ઈર્ષા થાય છે, મારા જમાઈથી મારી સફળતા જોવાતી નથી, એવી આંટી વળી ગઈ. ઈ અવળું લે છે. ખરેખર તો શિવજીને એવો કોઈ ભાવ નથી. અરે મનુષ્યને કોઈ પદ મળે ન મળે, वो तो अखंडानंद कैलाशपति अजन्म अमर आदि यानी अविनाशी महादेव हैं. कोई जीव को कोई पद मिले न मिले उससे शिव को क्या फर्क पड़ता है. શિવજીના મનમાં એવો ભાવ નથી, પણ દક્ષ પ્રજાપતિ એવું અવળું લે છે. અને અમુક સંબંધો છે ને બહુ વિચિત્ર છે દુનિયામાં. હા, એવી મેં એક લિસ્ટ બનાવી વિચિત્ર સંબંધોની. એક ભાભી અને નણંદ. તમે જોજો ખટપટ ચાલુ જ હોય. તમે એ સ્વીકાર કરો કે ન કરો, ચાલુ હોય એટલે હોય. ભાભી નણંદ, સાચું ખોટું? સાચું. પછી એટલે ઘણાની નણંદ બાજુ બેઠી હશે ને એટલે ડોકી હલતી નહીં હોય. દીકરીને બોલાવી હોય ને તો ભાભી ને નણંદ નો સંબંધ બહુ મીઠો ને મજેદાર સંબંધ છે. ઉનાળાના વેકેશનમાં ને હોય ને મામાના ઘરે જવાનો ને તો નણંદબા સાસરેથી ફોન કરે, ભાભી જય શ્રી કૃષ્ણ, છોકરાઓને વેકેશન પડવાનું છે આવતા અઠવાડિયે, ભાભી હું આવું છું હો. અઠવાડિયું રોકાવા આવે, ભાભીનો ફોન આવી ગયો એટલે ભાભી શું કરે, અંદરની વાત કહું, સીસીટીવી કેમેરામાં ઝડપાયેલી વાતો. ભાભી શું કરે, ઘરમાં જેટલી કિંમતી કિંમતી વસ્તુ હોય ને, સમજો તમારો હસબન્ડ છે દુબઈ ક્યાંક ગયા હોય, ચાઇના કંઈક વેપારના અર્થે દુબઈ ગયા હોય અને ત્યાંથી તમારા માટે મોંઘા મોયલો કંઈક આમ 5,000 રૂપિયાનો આટલો પરફ્યુમ લઈ આવે, આટલુંકડું હોય, 5,000 રૂપિયાનો તમને ભેટમાં આપ્યો હોય, તમને બહુ ગમતો હોય, તમે બહુ જીરવીને વાપરો, જરાક જ કરો. 5,000 રૂપિયાનો છે ને એટલે જરાક વધારે ન દબાઈ જાય. આમાં એવું હોય, પોતાનું હોય ને એટલે. અને કોરોનામાં આપણે બધાએ જોયું, બીજાનું સેનેટાઈઝર હોય તો પોતાનું હોય તો પચક, અને બીજાનું હોય તો ચક 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 અહીંયા સુધીનું કરી નાખે. તો 5,000 નો પરફ્યુમ હોય, ભાભીઓ શું કરે, એવું બધું મોંઘું જેટલું હોય ને એ બધું કબાટના એક જગ્યામાં રાખે, એવું હંતાડીને મૂકી દે, અને થોડુંક આમ જેવું તેવું હોય ને એ થોડુંક આમ શણગારે. અને પછી નણંદબા આવે, રૂમમાં આવે, પછી ડ્રેસિંગ ટેબલ ઉપર તમે જે ચાય કરીને સજાવી રાખ્યું હોય, નણંદબા વળી કાંઈક ઉપાડે એમાંથી, હે ભાભી આ કેટલું સરસ છે, હે બેન તમને બહુ ગમ્યું, તમારું લેતા જાઓ, લ્યો. જે નબળું હતું એ સજાવીને રાખ્યું ને એ જો ગમે એ તમે લેતા જાઓ, તમને ગમતું હતું એ તો તમે બધા હાંસવી નાખ્યું. વિચિત્ર સંબંધ છે. ભાભી નણંદ, સાસુ ને વહુ, હા, સાસુ ને વહુ અને સસરો ને જમાઈ. સસરો ને જમાઈ બહુ જૂજ ઠેકાણે બહુ ભળતું એવું હોય, બાકી કાંઈક ને કાંઈક નાનું મોટું ચાલતું જ રહેતું હોય. આ બધા સંબંધોની મજા જ એ છે. ઓલું હોય ને, એક म्यान में 2 तलवार नहीं रह सकती. હા, એટલે અમુક સંબંધો વિચિત્ર જ હોય, બહુ જાળવવા પડે. તો દક્ષ પ્રજાપતિ અવળું લે છે કે મારા જમાઈને મારી સફળતા જોવાતી નથી. મારું અપમાન કર્યું છે તો હવે આ અપમાનનો બદલો હું લઈશ.
અને આપણે બધાય કથા જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા દક્ષ નગરી કનખલમાં, હરિદ્વાર તમે ગયા હશો ગંગા કિનારે, તો ગંગા કિનારે હરિદ્વારમાં કનખલ વિસ્તાર છે, એ દક્ષ પ્રજાપતિની નગરી છે. તો એ ગંગા કિનારે કનખલ વિસ્તારમાં એ દક્ષ નગરીમાં દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું, ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. બધાય દેવી દેવતાઓ, બધાય અગ્રણી લોકો, બધાય મોટા મોટા સજ્જનોને નિમંત્રણ આપ્યું. આપણે આ કથા જાણીએ છીએ, બધાયને નિમંત્રણ આપ્યું, પણ પોતાના દીકરી અને જમાઈને નિમંત્રણ નથી આપ્યું. નિમંત્રણ ન આપ્યું એટલું જ નહીં, આખા ગામમાં દક્ષ પ્રજાપતિએ ઢંઢેરો પીટાવ્યો, આખા ગામમાં સંદેશો મોકલાવ્યો કે મેં મારા દીકરી અને જમાઈને આમંત્રણ આપ્યું નથી, અને છતાંય પણ જો એ આમંત્રણ વગર આવી જાય તો ખબરદાર જો કોઈએ એનું સ્વાગત કર્યું છે તો, અને જે મારી દીકરી કે જમાઈનું સ્વાગત કરશે એને દક્ષ પ્રજાપતિના હોદ્દા હોવાને લીધે એને મૃત્યુદંડની સજા કરીશ. આખું ફરમાન જાહેર કરી દીધો. અને વાત આપણે જાણીએ છીએ, બધાયને આમંત્રણ આપ્યું, બધાય દેવતાઓને આમંત્રણ આપ્યું, તો બધાય દેવતાઓ આવ્યા છે. અને દેવતાઓ પાછા કેવા, પોતપોતાનું વિમાન લઈ અને આમ કૈલાસ પર્વતની માથેથી જ આમ જાય, કૈલાસ પર્વતની માથેથી જ પોતાનું વિમાન કાઢે. શું કામ? શંકર ભગવાનને માં સતીને ખબર તો પડે કે તમારા સસરાને ત્યાં તમને આમંત્રણ નથી, અમને છે. અને માં સતી જુએ છે કે દરેક દેવી દેવતાઓ અત્યારે આ બધા કઈ બાજુ જાય છે. હે સ્વામી, હે ભોળાનાથ, આ બધા દેવી દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે? શું પ્રસંગ છે? સતી, એ વાત છોડો, જાણવા જેવી નથી. પ્રભુ તમે મને કહો, આ બધા ક્યાં જાય છે? બહુ હાથ પકડી અને ત્યારે ભગવાન કહે છે કે સતી, વાત એમ છે કે તમારા પિતા દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું છે, અને યજ્ઞમાં બધાયને નિમંત્રણ આપ્યું છે, તમને અને મને કોઈ નિમંત્રણ નથી, એટલે આપણે ત્યાં ન જવું સારું. અને દીકરીને લાગી આવે છે, મારા પિતાને ત્યાં આવો અવસર અને મને જ નિમંત્રણ નહીં. હૃદયમાં ચોટ લાગી ગઈ. થોડુંક વિચાર્યા પછી માં સતી ભોળાનાથને કહે છે, પ્રભુ તમે જમાઈ છો, તમે નિમંત્રણ વગર ન જાઓ એ વાત સર્વથા યોગ્ય છે, તમારે એમ ન જવાય, પણ હું તો દીકરી છું, અને દીકરીને બાપના ઘરે જવા માટે કોઈ આમંત્રણ નિમંત્રણની જરૂર ન હોય. હા, દીકરી તો બાપના ઘરે ગમે ત્યારે જઈ શકે, એના માટે કોઈ એને નોતરાની જરૂર નથી, આમંત્રણની જરૂર નથી.